દલપુર ગામની પવિત્ર ધરતી, અરવિંદભાઈનું પટંગર, અને એમાંય મૂલમિલાવાળી રૂહો ભેગી થાય તો આનંદથી આનંદ મૂલમિલાવાનો. આપણે જ્યારે જ્યારે એકઠા થઈએ તો આ સંસારનું શુભ પવિત્રમાં પવિત્ર બલશાલી નામ બોલતા હોય હે ને. જે મૂલમિલાવામાં આપણા કંચરંગના સિંહાસન પર બેઠેલા આપણા યુગલ સ્વરૂપ રાજશ્યામાજી, પ્રેમથી બોલીશું સુંદરસાજી, રાજશ્યામાજી, શ્રી રાજશ્યામાજી. અચ્છા, મૂલમિલામાં ખબર પડે કે અચ્છા દલપુરમાં મારી રૂહ મને પોકારે છે. શ્રી રાજશ્યામાજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. वंदो सतगुरु चरण को करूं सो प्रेम प्रणाम. अशुभ हरण मंगल करण धनी श्री देवचंद्र जी नाम. श्री प्राणनाथ निज मूल पति श्री महराज सुना. तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम. पिया पल पल करूं प्रणाम. मीठा सुख मेहर सागर मेहर में हक आराम. मेहर इशक हक अंग है मेहर इशक प्रेम काम. मेहर इशक प्रेम काम. मीठा सुख मेहर सागर. નામ સુંદરસાજી. ધમધનિયા આ વાણીના માધ્યમથી આપણને પુકારી રહ્યા છે, સખી આ મહેર સાગરમાં તારી માટે મીઠા મીઠા સુખ ભરેલા છે. એક વાર તું ચાખું ના ટેસ્ટ ના આ મીઠા સુખોના તો ધની કહે છે કે મેં દાવા સાથે કહી શકું કે તને બધાય ટેસ્ટ બધાય સ્વાદ ફિક્કા લાગે. એવા મીઠા સુખ, એવો મીઠો પ્રેમ, મીઠા ધની, મીઠું ધામ, મીઠી તારી લીલાઓ. તેના મીઠાશ નથી ગમતી રાજજી કે છે પરમધામની. કેવા મીઠા સુંદરસાજી, કેવા મીઠા. ધની આપણને બધાને કહ્યું છે ને કે અચ્છા તમે બધા અત્યારે દલપુરમાં બેઠા છો ને, પણ અહીંયા બેઠે બેઠે તમે બધા છો તો પરમધામમાં મૂલ મિલાવાના. એમાં વિશેષ શોભા આપી કે અચ્છા પરમધામની હોજ કોસની મછલી. તું પરમધામના 25 પક્ષના સુખ લેવા વાળી છે, એના સિવાય કોઈ બી સુખ તારી જોલીમાં મૂકી દે 25 પક્ષ છોડીને તો તને ગમે ખરું? તને 25 પક્ષના બહારની કોઈ બી વસ્તુ તને આપી દે, શું એનો ટેસ્ટ તને આવે? એ ગમે તને, એ ભાવે તને? રાજજી કહે છે કે તારા મીઠા સુખ છોડીને તું ક્યાં લાગી છું છે ને. આપણે ઓલું મીઠે બોલે સાથે જે ગવાતું હતું ને એમાં કહે છે અચ્છા તારા છે ને તું દલપુરમાં આવી છું ને, અહીંયા તારા જેટલા બી મનના મનોરથ હોય, મનના મનોરથ હોય, ધની કહે છે મન કે મનોરથ પૂરને અગર પૂરવા હોય તો પછી શું કહે છે? તુમ રંગ ભર કીજો વિલાસ. તું તારા ધની હાથે વિલાસ કર ને તો તારા બધા જ મનોરથ પૂરા થઈ જશે, બધા જ પૂરા થઈ જશે. સુંદરસાજી અચ્છા મહેર સાગર રાજજી કેમ લઈને આવ્યા? જો કે સુંદરસાજી બહુ બધી, પણ મહેર સાગરની એક વિશેષ વાત છે ને કે રાજજીને ખબર છે કે તું અહીંયા દલપુરમાં બેઠી છું ને, મારી મહેર વગર તું ક્યાંય નહીં પહોંચી શકું. તું જા દુનિયાએ સતયુગ ત્રેતા દ્વાપર યુગમાં બહુ મહેનત કરી, કોઈ કાંઈ પહોંચી હતું નિરાકર ઓરંડીન પાર. અને જેટલા બી આપણા સમાજમાં પરમહંસ થઈ ગયા ને, જેને જેને રાજ્યના સુખ પ્રાપ્ત કર્યા, તમે એને પૂછો કે ભાઈ કેવી રીતના પ્રાપ્ત કર્યા, તો કે ધ્યાન ચિતવન વાણી મંથનથી, તો કે ના રાજ્યની મહેરથી પ્રાપ્ત થઈ ગયું. તમે જેને જેને રાજ્ય મળ્યા છે ને એ એક શબ્દ બોલશે
કે મેં મારા ધ્યાનથી મારા ચિતવનથી વાણી મારી મંથનથી તો મેં ક્યાંય ના પહોંચો તો એની મહેર કેવી મહેર છે એની કે છે એ મોજ મહેબૂબની પોતે આપ માપક મહેર સાગરના એવા સુખ છે ને રાજજી કહે છે કે મેં મારાથી કઈ કમ શ્રી રાજથી કઈ કમ મેં દેતો જ નથી ના મેં આપ માફક દઉં છું આપ માફક બનાવું છું આપ માફક હું જેવો છું ને એવી મારી મહેર કરું છું તો એ મહેર સાગરની અંદર આપણે બધા મહેર સાગરના પાર તો જરૂર કરીએ છીએ પણ સુંદરસાજી અચ્છા દુનિયામાં કોઈ આધિ વ્યાધિ ઉપાધિ બલાને દૂર કરવા માટે અચ્છા રાજજી એટલે ઉતાર્યા કે દુનિયામાં તું જવું ને તારા પર સંકટ આવે તો વિરહના પાઠ ક્યાં તો મહેર સાગર પાર કરી દેજે એટલે તારે વિઝા લાગી જશે કે તારું કામ થઈ જશે એટલા માટે અચ્છા આ મહેર સાગરથી ક્યાંના વિઝા લગાવવાના છે ને આ મહિનો જેવો છે ને અચ્છા મહિના બધા જ આપણા વિદેશમાં ગયેલા આપણા બધા જ સુંદર સાથને બધા ભારતમાં પાછા સ્વદેશ ઘર વાપસી કરે છે તો આ મહેરથી આપણે આપણી ઘર વાપસી કરવી છે સુંદર સાજી આ સિઝનમાં બધાને પોતાનો પરિવાર દેશ યાદ આવે છે કાશ આ મહેરથી આપણને આપણું ઘર આપણા સુખ યાદ આવી જાય સુંદરજી પછી બીજી એક આશ્ચર્યની વાત તો એ છે ને કે સમાજની અંદર આપણા સમાજમાં દેવચંદ્રજીથી લઈને અત્યાર સુધી જેને જેને રાજ્ય પ્રાપ્ત કર્યા પરમધામના જે સુખ લીધા ને એ આ જ મહેરથી લીધા એ મહેરથી આપણે રહી ગયા અચ્છા બીજાની માટે 45 ચોપાઈ રાજ્ય બીજી નથી ઉતારી મહેરસાગર તો આજ 45 ચોપાઈ ઉતારી હતી એ જ 45 ચોપાઈથી શ્રી રાજ પ્રાપ્ત કરી લીધા આપણે 45 ચોપાઈથી શું કર્યું મહેરના સુખો લઈ લીધા મહેરના દરિયાને પામી લીધો અને સૌથી આશ્ચર્યની વાત તો કેવી થાય ખબર છે મૂલ મિલામાં તમે હું બધા એક જ લાલ રંગની ગિલમ પર બેઠેલા છીએ જ્યારે જાગીશું ને આપણે બધા ત્યારે બાજુવાળી રૂહ જેના કંધા પર હાથ મૂકીને આમ બેઠા છે ને એને શ્રી રાજ પ્રાપ્ત કરી લીધા છે આજ મહેર અને મેં રહી ગઈ કોઈ દિવસ એ પ્રશ્ન થયો કે આજ મહેર આજ વાણી આજ તારતમ આજ ડર 758 ચોપાઈથી શ્રી રાજ પ્રાપ્ત થઈ શકે છે એનાથી મેં ખબર નહીં શું શું પ્રાપ્ત કરવામાં મારી બલબુદ્ધિ લગાવી દીધી ક્યાં મારી શક્તિઓ લગાવી કે આ મહેર સાગરે એવું એ છે ને રાજ્ય એ બલ મૂક્યું છે ને કે જેને જે બી જોઈએ ને એ બધું જ આપી શકે છે ને આ મહેર સાગર કેવી વસ્તુ છે સુંદર સાજી એક દુનિયાનું દ્રષ્ટાંત સમજી લો કે ભાઈ તમારો કોઈ દીકરો કે દીકરી સ્ટુડન્ટ વિઝા પર પરદેશની અંદર કંઈ ભણવા માટે ગયા મા બાપ અહીંયા ભારતની અંદર છે બચ્ચું ત્યાં વિદેશમાં ભણે છે ને પણ બધી જ જવાબદારી અહીંયા બેઠે બેઠે એક એક ચીજ મોકલવાની જવાબદારી માતા પિતાની થાય છે કચ્છા ફીસ મોકલવાની છે આ જોઈએ છે આ જોઈએ છે અહીંયા બેઠે બેઠે માતા પિતા એની એક એક જરૂરિયાત બચ્ચાની મોકલે છે બસ સેમ તમારી ને મારી જોડે હાલત છે જરૂરિયાત શું છે તને તમારી મહેર પૂરી કરશે ઓછું પડશે તો મારી નિસ્બત પૂરી કરશે ઓછું પડશે તો મારો હુકમ છે ને તારી માટે તો મારો ઇલમ છે તારી માટે પણ એ જ વસ્તુથી આપણે દુનિયાનું ખબર નહીં શું શું ભેગું કરવા લાગ્યા છે જબકી પછી સુંદર સાજી થાય શું આપણા બધાની જોડે છે ને સૌથી વધારે મહેર હુકમ ઈશક ઇલમ નિસ્બત આ બધું એક રૂહ માટે બમનું જોર લગાવીને ક્યારે કામ કરે ખબર છે કે અગર કોઈ રૂહને શ્રી રાજ જોઈએ છે ને તો રાજજીના આ બધા જ અંગો ડબલ મહેનતથી અચ્છા સહી જગ્યા પર લાગી જ ચાલ દુનિયાવાળું જોઈશે તો હાલશે પણ ના મનનું એ તો ને કે બચ્ચાને અયાશી કરવા માટે તો માતા પિતા પૈસા નહીં મોકલાવે ને તો એટલા માટે અગર કોઈના રાજ્ય જોઈએ છે તો મહેર ડબલ જોરથી કામ કરે છે નિસ્બત ઓર જોરથી છે મારી નિસ્બત ઓર જોરથી કામ કરે છે હુકમ ઓર જોર લગાવીને કામ કરે છે સકી બાકી દુનિયા જોઈએ તો ભલે આપણે ચોપાઈ બોલીએ છીએ ને અચ્છા જ્યારે ધની ધનવટ કરે અચ્છા
આપણે બધા એવું કરીએ, ધનવટ કરે એનો મતલબ શું? અચ્છા સુંદરસિંહ આમ જ્યારે શબ્દ લખ્યો હતો ને, અચ્છા ધનવટ એટલે સખી મેં સદૈવ, ચાહે પરમધમ હોય, વ્રજ હોય, રાસ હોય, બસ આજે દેખાતો નહીં, હું ધની બનીને તારી બાજુમાં ઊભો છું, તારા દિલમાં બિરાજમાન છું. મેં ક્યારેય ધનવટ કરવાનું નથી છોડ્યું. મેં સદૈવ મારું ધનીપણું નિભાવું છું. તું નિભાવું ના નિભાવું, તું નિસ્બત નિભાવું ના નિભાવું, એ તો તું જાણે. મેં તો મારા એક એક વચનો પર ખડો છું કે મેં રહે ના શકું તો રહે ના શકું. હાજબી. અને જ્યારે ધની ધનવટ કરે, મતલબ કે બાજુમાં શ્રી રાજ ઊભા હોય, એનો ધની રૂહનો ઊભો હોય, ત્યારે પછી આગલું ચરણ શું છે? ત્યારે બલવેરી. અચ્છા વેરી કોણ? આપણે તો પડોશી, ઘરવાળા, ગામવાળા, સગા સંબંધી, રિશ્તેદારી, પરમધમ એ બધા દુશ્મન હતા. જે મને મારા શ્રી રાજના દીદાર ના થવા દે, જે રાજ્યના સુખ ના લેવા દે, જે રાજ્ય તરફ ના જવા દે, એ બધા દુશ્મન. આવો વિચારો, ગણજો કોણ કોણ છે આમાં, કોણ કોણ નથી જવા દેતું ભાઈ. તો બાલના દુશ્મન તો ક્યારે યાદ? અચ્છા આ બધી વસ્તુ મને રાજ્યમાં નથી લાગવા દેતું. ત્યારે એ બધા, અને ઈ બલ વેરી ના હરે ને, ઈ વેરી બલ ન થતું, ત્યારે તો તમે બધા અહીંયા 20-25 વર્ષથી તારતમ લઈને શ્રી રાજ માટે દોડો છો. નહીતર એ વેરીઓ દોડવા દે અહીંયા સત્સંગ ચર્ચામાં આવવા દે તમને? કોને કામ નથી, કોના ઘેર મહેમાન નથી આવ્યા, કોને સંસારના કામકાજ, પરિવાર, રિશ્તેદારની જવાબદારીઓ નથી, છતાંય બધી જવાબદારીઓ છોડીને તમે બધા અહીંયા બેઠા છો. એ બલવેરી ના અરે હાથ પકડીને આજે કે હું ધનીપણું કરું છું ને, ત્યારે તું અહીંયા બેઠી છું, ત્યારે મેરસાગરમાં લાગી છું, ત્યારે મને વિચારું છું, મને સોચું છું, મારી અંદર તું લાગુ છું. એ મારું ધનીપણું હોય. અને પછી શું કહે છે? વલી ગયા કામ. અચ્છા શું કામ આપણા? એક રાજના સુખ લેવા સિવાય બીજા કોઈ કામ ખરા? અચ્છા આપણે તો સંસારવાળી ચોપાઈ લગાય છે. અચ્છા મારું આ કામ થઈ ગયું. એ તો સુંદરસાજી છે ને, અગર કોઈ રૂહ શ્રી રાજ મેં એની વાણીમાં, એના ધ્યાનમાં, એના સુંદર સાથની સેવામાં લાગી છે ને, તો ઓલી બિગ બજારમાં, ડીમાર્ટમાં ઓફર નથી 1 બાય ગેટ 1 ફ્રી, તો સંસારના તો એ ઓફર ફ્રી. દુનિયાના વલી ગયા, દુનિયાવાળા તો આપોઆપ થશે. તમે છે ને અત્યારે કદાચ દેવચંદ્રજીનું તન કે મહારાજનું તન આપણી જોડે નથી ને, જેટલા બી સમાજમાં પરમહંસ થઈ ગયા ને, એના પૂછો. રાજજીને તો એમને પ્રાપ્ત કર્યા. તમે દેવચંદ્રજીને પૂછજો જઈને કે બતાવો સંસારનું કયું તમારું કામ અટકી રહ્યું. કોઈ બી સમાજના પરમહંસને બતાવો કે ભાઈ તમારું કોઈ કામ અટક્યું હોય તો બતાવો. દુનિયાનું તો રાજ્યમાં લાગે તો આપોઆપ થઈ ગયું. મેં કેટલાય સુંદર સાથે એવા જોયા છે ને કે અચ્છા જેની 4 પેઢી, એક સખી લાગી ને, એના ઘરની રાજ્ય 4 પેઢી દીધી. સૌથી મોટું ઉદાહરણ તો બહુ દૂર જવાનું નથી ને, કે સુંદરસાજી આજથી 400 વર્ષ પૂર્વે પ્રાણનાથજીની હાથે એક તમારા મારા જેવા સુંદર સાથની જમાત નીકળી હતી, જે પોતાના બચ્ચા હતા, જવાબદારીઓ છોડી નીકળી હતી, બચ્ચાઓને લઈ નીકળી હતી. એમના બચ્ચાઓ તો ક્યાંય ભણ્યા નહીં, કોઈ ડિગ્રીઓ નહીં. પણ આજે આપણે બધા પનામી સમાજ છીએ ને, આજે એ પન્નાજીમાં વસેલા 400 વર્ષ પૂર્વે, આજે મને લાગે છે કે એમની કઈ પેઢી ચાલતી હશે. આજ બી એ ધામી સમાજને એટલું માન સન્માન આપણે આપીએ છીએ, ઇજ્જત આપીએ છીએ કે એમના માટે ઊભા થઈએ છીએ. આવો તો પહેલું મંચ એમને આપીએ છીએ. એમની ખબર નહીં વાણી વિતક કેટલું જાણે છે, પણ એ કુરબાની કરેલી એમના બચ્ચાઓના આજ બી ધની સન્માન આપે છે, આજ બી ઇજ્જત આપે છે, આજ બી માન સન્માન આપે છે સુંદરસાજી. અને મેં આજ બી છે ને, એ જમાનામાં તો એમના દીકરાઓ ભણ્યા નતા, પણ આજે મેં ઘણા સુંદર સાથ, તમે પન્નાજીમાં જાઓ ને તો ધામી સમાજના ઘરોમાં જોજો, એમના દીકરાઓ એટલી સારી વેલ પોસ્ટો પર છે. IAS થી લઈને ડોક્ટરથી લઈને વકીલથી લઈને એમના બચ્ચાઓના રાજ્ય એટલી સંસાર બી ભરી દીધા. કુરબાની કેટલા વર્ષો પહેલા કરેલી છે, આજે એનું ફલ મળે છે. અને સૌથી વધારે કે રાજજી જ્યાં 5 શક્તિઓ સાથે ઘુમટજીમાં બિરાજમાન છે ને, ઇન્દ્રાવતીના ધામદિલમાં, ત્યાં બાજુમાં એમને જગ્યા આપી. કેવી જગ્યા આપી? રોજ આરતીમાં ગઈએ છે ને, કેવી જગ્યા કે ભાઈ રત્ન જડિત
પદ્માવતી સોહે. અચ્છા, કયા રત્નો? હીરા નીકળે છે? અચ્છા, આ રત્નો પરમધામ શ્રી રાજશ્યામાજી. કેટલી રૂહો ત્યાં જઈને વિલખતી હશે, રડતી હશે, ધ્યાન ચિતવન કરતી હશે રાજજીને જોવા માટે. ઈ રત્નોથી જડેલી પદ્માવતી જે પરમધામની આત્માઓ, અને ત્યાં આવવા માટે આજે જે ધામી સમાજ ચારે બાજુ રહે છે ને કુંવરજી બંગલાજીમાં, ત્યાં આવવા માટે દેવ સકલ લલચાય. ખાસ અહીંયા બેસીને ધ્યાન કરવાનું મળી જાય, ખાસ આ પદ્માવતીમાં રહેવાનું મળી જાય. આખું સંસાર ત્યાં જવા લલચાય છે. આજ બી એટલું માન સન્માન મળે છે. કોઈએ કુરબાની કરી છે, એમના બચ્ચાઓ આજ બી એ કમાણી ભોગવે છે. રહી વાત મહેર સાગરની, અચ્છા, આપણને સૌથી વધારે ચિંતા તકલીફ શું છે ખબર? કારણ કે આપણી બે તકલીફો છે. આપણે જીવીએ છીએ ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં. અચ્છા, આને આમ કરી દીધું, આને જોઈ લઈશ, આને આમ ના આને આમ, અને મારું ભવિષ્ય, મારા બચ્ચા પરિવારનું જવાબદારીઓનું ભવિષ્ય છું. કે બેયની ચિંતામાં મનુષ્ય આજની આ પલ નથી જીવી શકતો. રાજજી કે તારું ભૂતકાળ કેવું છે ખબર છે? યાદ છે તને કે તું આ સંસારમાં ઉતરતા પહેલા ઈ રંગમહોલની ચાંદની પર રાતભર મારી જોડે સુખ લીધા જ તે. પૂરી રાત તું રંગમહોલની ચાંદની પર મારી જોડે હતી. રાતે રંગવરવાલી માયા, સવારે ત્રીજી ભૌમની પડસાલમાં તું સુખ લીધા એ તે ખેલ માગ્યો. અને બપોરનું ભોજન આરોગ્યા પછી આપણે બધા આયા મૂલ મિલાવવા ને પછી વિચાર કર કે તારું ભવિષ્ય કેટલું સુંદર છે. કોઈ દુશ્મન છે? કોઈ ચિંતા? કેવા સુખ લઈને તું ઉતરી જો આ સંસારમાં? તારી એ વ્રજના રાસ એ તારું ભવિષ્ય છે. કેવા સુખ લીધા છે. આજ બી આખો સંસાર તારી એ વ્રજના રાસલીલાને ગાય છે, યાદ કરે છે. આજ બી દુનિયા ત્યાં જઈને ચરણ રજ માથે ચડાવે છે. એટલું સુંદર ભવિષ્ય છે સંસારમાં કોઈનું કે તું ચિંતા કરું છું કે આને આમ કર્યું ને આને આમ કર્યું ને આને મારી જોડે આમ કર્યું. તો શું કામ એ બધાને યાદ કરું છું? તું મારી સાથે હતી ભવિષ્યમાં. અને ભૂતકાળ છું, હું મારો પરિવાર વેલ સેટ થઈ જઈએ ને. ભૂતકાળ તારો એ છે કે તારા અચ્છા લીલા પતે તો ઉઠવાનું ક્યાં છે? મૂલ. આનાથી સુંદર કોઈ ભૂતકાળ હોઈ શકે? રાજી તારી સામે ઉઠવાનું છે. અને જેવા ઉઠીએ ને, જેવા ઉઠીશું ને, અચ્છા 100 સીડી ઉતરી અને રંગમહોલની બહાર જ 6000 સુખપાલ હશે. જઈને અસવારી શેની કરવાની છે? સુખપાલમાં બેસવાનું છે. અને રંગમહોલની એક આખી પરિક્રમા સુખપાલમાં બેસીને કરીને જવાનું છે પાટઘાટ. આનાથી વેલ ફ્યુચર કોઈનું હોઈ શકે? આનાથી સારું ભવિષ્ય દુનિયાને કોઈને ખબર નહીં કે મારો ભૂતકાળ, હું ગયા જન્મમાં, અચ્છા કયા તનમાંથી કયા જીવ ક્યાં, તો કોઈને ખબર નહીં. આપણને તો એ ખબર કે અમે મૂલ મિલામાં હતા, અચ્છા વ્રજમાં હતા, રાસમાં પાછા ગયા. તમને તો છે ને પાછલા જન્મો ખબર છે ને રજજી કે છે, મેં બતાવ્યા છે ને. અને હવે તમારી હાથે શું થવાનું છે? બતાવો. જેને ભૂતકાળ ને ભવિષ્ય બે ખબર હોય કોઈ ભલા દુઃખી થાય? બતાવો. ભૂતકાળના ભવિષ્યમાં બેયમાં તમારા જીવનમાં દુઃખ છે, ટેન્શન છે, પ્રોબ્લેમ છે, બેય તમારા સુરક્ષિત છે. તો આજે શું કામ ચિંતા કરું છું? શું કામ આટલા ટેન્શન, પ્રોબ્લેમ, ઉદાસીમાં રહું છું? ભાઈ, જેને મૂલ મિલામાં ઉઠવાનું હોય, પાટ ઘાટના સુખ લેવા, એ ધનીની હાથે જવાનું હોય, એ તો કેવા આનંદમાં રહ્યા. અચ્છા રાજી તારી હાથે આપણા બધાના સુંદરસિંહ, આપણા બધાના હાથની રેખામાં આજે કેટલા દુનિયાભરના તો કે દુનિયાના ટેન્શન લઈને શું કામ ભરું છું? તકલીફ ક્યાં થઈ ગયા આપણા જીવનમાં ખબર છે? આપણું ભવિષ્ય બી રાજ્યની હાથે હતું, ભૂતકાળ બી રાજ્યની હાથે, બસ ગડબડ ચાલુ વર્તમાન કાળમાં થઈ ગઈ. અત્યારે મેં કોની હાથે છું? અત્યારે જો શ્રી રાજની હાથે હોય ને તો બે સુરક્ષિત છે ને, એમાં આ પલય મારી સુરક્ષિત થઈ જાય. કઈ ટેન્શન નહીં, કઈ પ્રોબ્લેમ નહીં, કે મેં શ્રી રાજની હાથે. એટલે કે છે ને સુંદરસાજી, વલી ગયા કામ સરાડે ચડે. વલી ગયા કે તારા જે નથ થયા ને એ કામ. શું કામ નથી? શ્રી રાજ ન જોવાનું, એના સુખ લેવાનું, એની હાથે લીલા કરવાનું. એ મારા કામ થઈ જાય ધની. અહીંયા દલપુરમાં આવીને
સંસારના બધાય થઈ ગયા, તારા સુખ લેવાના બાકી રહ્યા છે પ્રીતમ. એ મારું કામ થઈ જાય, અને એ કામ થઈ જાય ને તેની હાથે છેલ્લું ચરણ તો એમ જ ફ્રીમાં. પછી તો મન ચીતવ્યા. જો તને તારો શ્રી રાજ મળી ગયો, રાજમાં લાગી ગઈ ને તો આ સંસારના બધા મન ચીતવ્યા. મેં કેટલાય પરમહંસોને એવા જોયા છે કે જેમને આજે તન નથી ને, આજે તમારા મારા જેવા સુંદર સાથ અને ઓર પ્રવાહીઓ, કોઈ દૂધ લઈને જાય, કોઈ બાધા લઈને જાય, અચ્છા દીકરો નહીં, અચ્છા એ પરમહંસો એ બી પૂરું કરી દે, અચ્છા જા પૂરું થઈ જશે. જે પરમહંસોની સમાધિઓ પર દુનિયાની બધી માંગો પૂરી થતી હોય તેની રાજ્ય કેવી માંગ પૂરી કરી હશે, કેવી ઈચ્છા કરી હશે સુંદરસાજી. એટલું સુંદર તમારું ને મારું જીવન છે, એવા મીઠા સુખ છે મેર સાગરના, જે એક વાર એને લાગી. પણ અચ્છા પરિવાર, જવાબદારીઓ, દુનિયાનું શું થશે, હે ને આપણને એને છે ને કે મારો પરિવાર, મારા દીકરા, મારી જમીન, મારું બધું વેલ સેટ થઈ જાય, વેલ સેટ થઈ જાય. વેલ સેટ કરવું હોય ને તો લાગ રાજ્યમાં, જે રાજ્યમાં લાગે એનું વેલ સેટ થયું. જે દુનિયામાં લાગે એના પરિવારો આજ બી રોવે છે. કોઈ ધનની કમી નહીં, કોઈ દુનિયાની કોઈ કમી નથી રાજ્ય મૂકી, આજ બી દુનિયાવાળા રોવે છે. અને જે રાજ્યમાં લાગ્યા ને એની ચાર પેઢીઓ, 4 પેઢી રાજ્ય તારી નાખી. પાછળ બચ્ચાઓ તો કદાચ હતા એવા રાજ્યમાં નથી લાગ્યા. એવું લાગે છે ને કે મને મારા પરિવારને, મારા બચ્ચાઓ, મારા રિશ્તેદારો બધા વેલ સેટ થઈએ તો સુંદરસાજી લાગી જાવ રાજ્યમાં. રાજ્ય વળી ગયા કામ તમારા ને તમારી પેઢીઓ તાર દે, તમારી પેઢીને દુઃખી નહીં થવા દે શ્રીરાજ. સાચી રીતના પૂરી ઈમાનદારીથી, કોઈ છલ કપટ વગર મારી સેવામાં મારામાં લાગી હતી. તમારા બચ્ચાઓને સાચવે છે શ્રીરાજ. સુંદરસાજી સાચવે છે ને વ્રજમાં કેટલા અસુરો આવ્યા હતા, આપણા બચ્ચા પરિવારને કઈ થવા દીધી રાજજીએ? મેં તો એ જ છું. વાણી અને એથી ઓછું પડે ને તો વાણીમાં અચ્છા ઓર એક ચોપાઈ મૂકી, હે ને કે જો ચીજ રૂહ કો કોઈ પ્યારી લાગે ને તાકો બી હક છોડે નહીં. અગર તને વાલું છે ને તારા બચ્ચા પરિવાર તો મેં એમને નહીં છોડ્યું, એમને દુઃખી નહીં થવા દઉં, એમને બી મેં સાચવીશ. મારી રૂહની દીકરી છે, મારો રૂહનો દીકરો છે, મારી આત્માની છે ને, એને ચાહે છે તો મેં તો તમારા પરિવારને સાચવું છું. હાજી તારી બધી જવાબદારીઓ મેં ઉઠાવતો હોય ને, મેં તને તારા પરિવારથી લઈને બધી જ, તમને એવું લાગે કે રાજ્યની મહેરથી મેં મારો પરિવાર ચાલી રહ્યો છે તો મારી મહેર ચાલવા છે ને. તું આજે આ મંચની અંદર દલપુરમાં બેઠી છું ને તો એ તો મેં મારી નિસ્બતના લીધે નિભાઈ છે, તે તો તારી નિસ્બત ઓર જગ્યાએ જોડી રાખી છે. મારો હુકમ તને ખેંચીને લાવ્યો છે, મારી નિસ્બત તે આ કામ કર્યું છે, મારી મહેનત, મારા ઇલમે તારું આ પરિવર્તન કરેલું છે. બધું જ મારું લઈને તો રાજ્યનો ઇલમ. સુંદરસાજી જો 20-25 વર્ષથી આપણે જે રાજ્યમાં લાગ્યા છીએ ને, ખબર નહીં કેટલો સમય રાજ્યને આપીએ છીએ અને આપણા કેટલા કામ થઈ ગયા, કેવો ઈમાન આવી ગયો, કેવા દોડ્યા, કેવા. મને એવું લાગે છે કે જે સુંદર સાથે રાજ્ય મળે દુનિયાવાળા કરતા તો એમનો ને એમનો પરિવાર બહુ સુંદર રીતે કંકાસ કર્યા વગર જીવતા છે. જો મેં થોડુંક કઈ જીવન રાજ્યમાં આલ્યું છે અને હું ને મારો પરિવાર આટલો સેટ છીએ, જો ઓર થોડું રાજ્યને વધારે આપું તો, સમય થોડો વધારે આપું તો કેવો રંગ આવે. ઓર થોડી વધારે ઈમાનદાર થઈ જાઓ, ઓર વધારે ટાઈમ આપું, ઓર વધારે ચિતવન કરું, ઓર વધારે સેવા કરીશ રાજજી, તો કોઈ કમી આવવા દેશે સુંદરસાજી રાજજી? તો ઈ કે છે કે સખી તને ઈ મીઠા સુખ, મારા હોજ કોસરના સુખ, મારા ઈ માણેકના સુખ, એ 25 પક્ષ રંગ મોહલના સુખ ને કેવા મીઠા મીઠા સુખ કે જેને ચાખવા માટે મને તો એ આશ્ચર્ય થાય કે સુંદરસાજી તમે હું તો એ પરમધામના મૂલ મિલાવાના. રાજજી મહેર, હુકમ, જોશ, ઈશક, ઇલમ બધાની પર ફોર્સ કરીને મેં જા જૈન દલપુરમાં હાલ, જા ફતેપુરમાં જઈને હાલ, જા એક હંગોને ઇલમને ક્યાંક જા જઈને ઓલી સખીને હાલ તાકી મરમ લાગે. તમે હું તો પરમધામના છીએ
છતાંય ખબર નહીં કેટલું લાગે, કેટલું તડપીએ, કેટલી ઈચ્છા છે લેવાની. કારણ કે જે ઈચ્છા હતી એ રાજ્ય આપ્યું. તમે વિચારો સુંદર સજી, તમે આજ દિન સુધી કઈ ઈચ્છા કરી છે ને રાજ્ય પૂરી નહીં કરી? કોઈ આમાં બેઠું છે કે મારા વિઝા લાગી જાય? લાગી ગયા છે. તમે જે બી ઈચ્છા કરીએ છે રાજ્ય કે હું પૂરી કરું છું. સુંદર સાજી, તો અગર રાજ્ય આ બધી જ ઈચ્છાઓ જો આપણી પૂરી કરતા હોય તો, બધી જ ઈચ્છાઓ પૂરી કરતા હોય તો તમે શ્રી રાજમાં કેમ ના લાગો? તો કે છે ઈ મારા મીઠા મીઠા સુખ તો યાદ કરી શકી જે તારા જ. મેં જે વાત કરવા માંગતો હતો ને સુંદર સાજી, સતયુગથી લઈને આખો સંસાર જેનું પરમધામ છે જ નહીં, જે ઋષિ મુનિઓ, તીર્થંકરો, અવતારો, ભગવાનો, જે આજ બી ઈ એની એક ઝલક માટે આજ સમાધિઓ લગાવીને બેઠા છે, આજે તડપી રહ્યા છે. કાશ આ સુખ મળી જાય. જેનું છે નહીં એને તડપો છે, અને જેનું છે એનું, તમારા બધાનું છે એનું તો ખબર નહીં રૂહ કેટલી તડપો છે. સંસારને પૂછ્યો સતયુગમાં કેટલી મહેનત કરી છે દુનિયાએ. તમારા તો ખુદના એ સુખ છે. તમને તો હાથ પકડીને કોઈ હાલવા માંગે છે. તારી બધાની ઝોલી ભરવા શ્રી રાજ માંગે છે કે તું મારા સુખોથી ઝોલી ભરી દે ને. ઈ રાજશ્રી એવું ચાહે છે ને વાણીથી કે તું મન સોચ, મન વિચાર મારી અંદર રહે ને. તું ધામમાંથી ક્યારેય બહાર ના નીકળ. તું બહાર નીકળી છું, માયામાં છું, રાજ્ય ન તારી અમે, ત્યારે તો તું દુઃખી થઉં છું, ત્યારે તો રોવું છું, ત્યારે તો પીડા ને કષ્ટ તને દુઃખ દઈ જાય છે. તું શ્રી રાજમાં રહી જા ને. પછી જો તને કોઈ દુઃખી કરે તો. એટલે ધની આ મીઠા સુખોને યાદ કરાવે છે કે એક વાર મારા મીઠા સુખના. અરે જમનાજીના પાટઘાટ પર બેસીને કોઈ દિવસ ધ્યાન જીતવાનું એક બૂંદ જલ બી આમ લઈને તે ટેસ્ટ કરે છે કેવું મીઠું છે. અચ્છા, મીઠાનો ટેસ્ટ નહીં આવતો તો કોઈ વાર કેલ કે બટરના પુલ પર ઊભી રહીને એની ખુશ્બોઈ લેવાનો પ્રયાસ કરે છે. ધની કે કેવા સુખ મેં તને દઉં છું પરમધામમાં. તને ફૂલ પસંદ છે, ખુશ્બોઈ પસંદ છે ને, તો તારા માટે મેં ફૂલ બાગ બની જતા, એક એક ફૂલ બનીને ખીલતા, એક મારી રૂહને પસંદ છે. સુંદર સાજી, કેવા મારા મીઠા સુખ છે. એટલે ધની યાદ આપે છે કે એ મારા મીઠા મીઠા સુખ મેહર મેં હક આરામ, અને ઈ હકનો આરામ, ઈ સત્ય રાજ્યનો આરામ મેહરની અંદર છે. એ મીઠા સુખોમાં આરામ છે. બધા દુનિયાના કોઈ સુખમાં આરામ હોય, સુકૂન હોય, ચેન હોય, કારણ કે ખબર છે કે જતું રહેવાનું છે. દુનિયાનું કોઈ બી સુખ પરમેનન્ટ નથી રહેવાનું. અને આ એક સુખ વિચારો, અગર કોઈ રૂહે જુમનાજીની ખુશ્બોઈ લીધી, યા તો એના ટેસ્ટનો સ્વાદ લીધો જલનો, બતાવો સુંદર તનમાંથી પ્રાણ નીકળે ત્યાં લગી એ ટેસ્ટ જઈ શકે? કોઈ સખીને સહેજ બી રાજ્યનો જો ધ્યાન ચિતવનથી અનુભવ થઈ ગયો છે ને, આ તન રહે ત્યાં લગી ના જાય. બાકી તો સંસારનું જે છે ને એ બધું જતું રહેશે, કાંઈ નહીં રહે. તમે શું કામ એની પાછળ દોડો શ્રી રાજ કહે? થોડી ઘણી બી ઝલક તમને રાજ્યની મહેર હશે ને, એ સખી યાદ, અચ્છા રાજ્ય મને સપનામાં આ કામના આ ટેસ્ટ આપ્યો હતો, મારી આમ મદદ કરી હતી. ક્યારેય નહીં ભૂલો સુંદર સાજી. એ હક આરામ છે, તારો આરામ છે ને સુંદર સાજી. ઓલું એક કિરંતન ગઈ છે ને એમાં છે ને ઓલું એમ, હા ની તહા હે તેરો કરાર, કે મેરી વાસનામાં આવે છે ને, એમાં કહે છે. પછી છતાંય કોઈને અહીંયા કરાર લાગતો હોય તો રાજજી કે મેં તો જબરજસ્તી નથી કહેતો, તારો કરાર, તારું સુકૂન, તારું ચેન ને અહીંયા છે ધનીના ચરણોમાં, ધનીની હાથે, શ્રી રાજની જોડે છે ને. અગર સુકૂન, કરાર, શાંતિ, સુંદર સાજી સમાજની અંદર બીજા કોઈને આપણે દાખલા દ્રષ્ટાંત લઈએ, આપણા સમાજમાં જેટલા બી પરમ જેને જેને રાજ્ય પ્રાપ્ત કરી લીધા, કુરબાની કરીને, સંસારના દુઃખ તો એમને બહુ આવે પણ કોઈ દુઃખ દુઃખિત ન કરી શક્યું. અચ્છા એવું? આપણે સહેજ દુઃખમાં નાસી પાસ થઈ જઈએ છે, હાય તકલીફ તો છાતી કૂટીએ છીએ.
તમે બીતક યા પરમહંસની કોઈ બી નહીં રહેણી પડો ને, એમના જીવનમાં સંસારના જેટલા દુઃખ, અપમાન, પીડા, કષ્ટ હતું ને, મને નથી લાગતું કે તમારા ને મારા જીવનમાં એની 25% હોય. કોઈ બી પરમહંસની જર્ની એટલે છતાં આપણે છાતી કૂટે ખાય રાજજી બહુ દુઃખી. બીતકમાં કોઈ બી પાત્ર લઈ લો સુંદર સાજી, શું ફરક છે કે ભાઈ એને ને મારામાં શું ફરક છે? એમનું કોઈ દુઃખ છૂતું નહીં. મને તો કોઈ ઊંચા અવાજે બોલી જાય કે વહુ કયા દીકરાની વહુ કે કોઈ જો ઊંચા અવાજે, અચ્છા રાતે ખાવાનું ના ભાવ રડવું આવવાનું. સુંદર સાજી કેવી રાજજી કે કેવી હાલત તે કરી રાખી છે, કેવી અવસ્થા તારી બનાવી દીધી છે ને. શું કામ એ જૂઠા સુખ દુઃખમાં લાગી છે ને? મોટા ભાગના સુંદર સાથની એ જ કમ્પ્લેન હોય ને, કોઈ સાંભળતું નથી, મને કોઈ બોલાવતું નથી, મારે જોઈ વાત નથી કરી. રાજજી કે નહીં, મેં મૂલ મિલાવમાંથી કહેલું કે ન્યા જાઉં તને કોઈ નથી ઓળખતું મારા સિવાય. કહેલું ને મૂલ મિલાવમાં તું એ સાબરકાંઠામાં જવાની છું, મારા સિવાય તને કોઈ નથી ઓળખતું. અને બીજું શું કહેલું સુંદરજી ખબર છે કે મારા સિવાય તારું કોઈ નહીં સાંભળે. આકાશ તારો બહુ દીકરો પતિ કોઈ નહીં સાંભળે. હું મૂલ મિલામ બેઠો છું, હું તારી એક વાત ના સાંભળીશ, હું તારા દિલને રોતું જોઈશ, તારા દિલને દબકતું જોઈ શકી. હું જ સાંભળીશ તારી વાત, મને સાંભળાવજે અગર તને કઈ તકલીફ હોય તો. અને પછી બીજું શું હોય, અચ્છા મારું કોઈ સાંભળતું નથી, અચ્છા મારું કોઈ સાંભળતું નથી હે ને, અને મને કોઈ સંભળાવતું નથી, તો રાજજી કે મારા સિવાય કોઈને ના સાંભળતી. દુનિયાના સાંભળ્યું તો રડું જ આવશે. બહુ આમ કહી ગયો ને, દીકરો આમ કહી ગયો ને, પડોશી આમ કહી ગયું, શું કામ એમને સાંભળું છું? રાજજી કે મને સાંભળ ને, નથી તને કહેતો એટલે મને છોડીને કોઈ ના સાંભળતી, બેરી બની છે દુનિયા માટે. મને સાંભળજે, મને સાંભળાવજે. શ્રીરાજ કહે છે કે તું જે સંસારમાં ગઈ છું ને, ત્યાં મારા સિવાય કોઈ તારું નથી, મારા સિવાય કોઈ નથી સગી તારું. અગર તારે સહી સલામત સુરક્ષિત કઈ હાથ મૂકવા જેવું હોય ને, તો મારા હાથમાં હાથ મૂકી દેજે, મારા હાથમાં હાથ મૂકજે. તું અને તારો પરિવાર સુરક્ષિત થઈ જશો, વેલ સેટ થઈ જશો. પણ આપણે એને છોડીને આપણે આપણા ધન પર, આપણી ફોરેન ટિકિટ પર, આપણા બેંક બેલેન્સ પર, આપણી જમીન પર, આપણા દીકરીઓ પર જેટલો વિશ્વાસ છે ને, એટલો શ્રી રાજ પર. સુંદર સાજી તને કે મારા પર ભરોસો કરજે તું, કે આ સંસારમાં ભરોસો કરાય એવા એક શ્રી રાજ છે. એટલે કે છે મીઠા સુખ મેહર સાગર, કે ઈ મેહર સાગરના સુખ તારા મીઠા મીઠા સુખ છે. અચ્છા થઈ ગયો સમય. અચ્છા સુંદર સાજી બોલે શ્રી પ્રાણનાથ. આગળ મહારાજ સિંહ ચાલશે. હલો 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 હલો. ચલો ચલો રે સા